હરિઓમ, કેમ છો મિત્રો? હું કવા હરિકૃષ્ણ સાર્થક વિદ્યા મંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. આગળ આપણે સહકારી મંડળીનો અર્થ અને લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કર્યો. આજે આપણે સહકારી મંડળીના ફાયદા અને મર્યાદા વિશે વાત કરીશું. એમાં પહેલું છે સરળ સ્થાપના વિધિ. તો સહકારી મંડળની સ્થાપના માટે લાંબી કાયદાકીય વિધિની જરૂર નથી. માત્ર 10 જ વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે સંગઠિત થઈને સહકારી મંડળીના રજિસ્ટર પાસે નોંધણી કરાવી શકે છે. એટલે કે કંપની કરતાં સહકારી મંડળીની સ્થાપના વિધિ એકદમ સરળ છે. બીજો મુદ્દો આવે છે કાયમી અસ્તિત્વ. સહકારી મંડળીને તેની નોંધણી થતાં જ તેના સભ્યોથી તેમને અલગ કાયદેસરનું વ્યક્તિત્વ મળે છે. એટલે કે સભ્યોના મૃત્યુ, નાદારી કે રાજીનામું આપવાને કારણે મંડળીના અસ્તિત્વને આંચ આવતી નથી. આ અર્થમાં આપણે કહીએ તો કે મંડળીનું આયુષ્ય લાંબુ છે, તેના સભ્યોથી તેને કંઈ પણ ફેર પડતો નથી. ત્યારબાદ ત્રીજું છે ખુલ્લું સભ્યપદ. સન્માનિત ધરાવતા વ્યક્તિઓ માટે સભ્યપદ હંમેશા ખુલ્લું હોય છે. અહીં ધર્મ, જ્ઞાતિ, જાતિ કે આર્થિક સ્થિતિ સભ્યપદ મેળવવા માટે અવરોધરૂપ બનતી નથી. એટલે કે દરેક જ્ઞાતિના, દરેક જાતિના, દરેક ધર્મના કોઈ પણ વ્યક્તિ સહકારી મંડળીમાં ભાગ લઈ શકે છે, સભ્ય બની શકે છે. એટલે એ સભ્યપદ ખુલ્લું છે. સાતમું છે સભ્યોની મર્યાદિત જવાબદારી. અહીં જે કોઈ સભ્યોએ મંડળીના જેટલા શેર ખરીદ્યા હોય એ શેરની કિંમત પૂરતી જ એ લોકોની જવાબદારી આવે છે. એનાથી વધારે જવાબદારી આવતી નથી. જ્યારે આપણે એકાકી પેઢી અને ભાગીદારી પેઢીમાં જોયું કે બધાની જવાબદારી કેવી હતી? અમર્યાદિત. તમે નક્કી ન કરી શકો. જે ભાગીદારીમાં જો એક ભાગીદાર જવાબદારી ન ચૂકવી શકે તો બાકીના ભાગીદારોએ પોતાની અંગત મિલકત વેચીને પણ જવાબદારી ચૂકવવી પડે છે. જ્યારે સહકારી મંડળીમાં કોઈ પણ સભ્યની જવાબદારી તેને ખરીદેલા માત્ર શેર પૂરતી એટલી રકમની જ રહે છે, એનાથી વધારે થતી નથી. પાંચમું છે સરકારી સહાય. મંડળીને સભ્યલક્ષી સમાજલક્ષી કાર્ય કરવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. આવી સહાય લોન, અનુદાન, સબસિડી સ્વરૂપે હોય છે. એનો મતલબ તમે જો સહકારી મંડળી તમારે સ્થાપી હોય તો એના માટે સરકાર તમને મદદ કરે છે. ઓછા દરે લોન આપે કે અમુક સબસિડીવાળી લોન હોય, અનુદાન મળે, બરાબર. તો આને લીધે તમને સરકારી સહાય પણ મળી શકે છે. છઠ્ઠું છે લોકશાહી વહીવટ. આપણે આગળ જોયું એ બરાબર કે અહીં મંડળીના સભ્યને વ્યક્તિ દીઠ એક જ મત આપવાનો હોય છે. આથી નિર્ણયોની બહુમતીથી લેવાય છે. દરેક સભ્યને ચૂંટણીમાં ઊભો રહેવાનો અને મત આપવાનો, ચર્ચામાં ભાગ લેવાનો અને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે. સભ્ય દ્વારા ચૂંટેલા કારોબારી સમિતિ લોકશાહી ઢબે મંડળીનો વહીવટ ચલાવે છે. એટલે આપણે કહી શકીએ કે સહકારી મંડળી છે એ લોકશાહી વહીવટ છે. ઓકે. પછી સાતમું આવે છે વહીવટી ખર્ચ. સહકારી મંડળીનો સિદ્ધાંત કરકસરના સિદ્ધાંતોને અપનાવે છે. કારણ કે અહીં જે થાય છે બરાબર, અહીં જે પ્રવૃત્તિ થાય છે નફાને ધ્યાનમાં રાખીને નથી થતી, સેવાના આધારે થાય છે બરાબર. તો એના માટે જો તમને નફો મળતો હોય તો તમે ખર્ચ કરો તો તમને પોસાય, પણ અહીં નફો નથી મળતો બરાબર. એટલા માટે સેવાનો હેતુ હોવાથી અહીં તમે જે કાંઈ પણ આમાં ખર્ચ થાય છે તે કરકસરયુક્ત હોય છે. એટલે જ્યારે જરૂર પડે ત્યારે જ એ ખર્ચ કરે છે. આથી આપણે કહી શકીએ કે વહીવટી ખર્ચ કેવો છે? ઓછો થાય છે. આઠમું છે નિશ્ચિત ગ્રાહક વર્ગ. અહીં સહકારી મંડળીના એના સભ્યો ક્યાં હોય? એના ગ્રાહકો કોણ હોય છે? તો કે જે એના સભ્યો હોય મોટાભાગે એ જ ગ્રાહકો હોય છે. આથી સભ્યોના નિશ્ચિત હોય છે એટલે તેમના વસ્તુનું વેચાણ ત્યાં પૂરું થઈ જાય છે. નવમું છે વેપારી સંસ્થાઓ સામે સબર હરીફ. વેપારી સંસ્થાઓ કેટલીક વાર નફો મેળવવા માટે શું કરે છે? ભેળસેળ કરે, છેતરપિંડી કરે,
કાળા બજાર કરે વગેરે પોસાય છે. જ્યારે સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની આર્થિક ઉત્કર્ષ, સામાજિક અને આર્થિક સંવર્ધન સાધવાનો છે. આથી વેપારી સંસ્થાઓ દ્વારામાં જે આચરવામાં આવતી ગેરરીતિઓથી મુક્ત થવાથી વેપારી સંસ્થાઓ સામે સબર હરીફ તરીકે ઊભી રહી શકે છે. કારણ કે બાકીનામાં જે હતું એનો મુખ્ય હેતુ કયો હતો? નફાનો. એટલે નફાનો હેતુ હોવાથી ને વધુ નફો કમાવા માટે શું કરે છે? ઘણીવાર ભેળસેળ, નીચી ગુણવત્તાવાળી વસ્તુઓ ગ્રાહકોને આપી દે છે, જ્યારે અહીં એવું થતું નથી. એ મુખ્ય હેતુ એનો આર્થિક સંવર્ધનનો હોય છે. જેથી આપણે કહી શકીએ કે વેપારીઓ સંસ્થા સામે બરાબર આ સબર રીતે હરીફમાં ઊભી રહી શકે છે. 10મું છે સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિ. સહકારી મંડળીમાં તેમના નફા અને અનામત ભંડોળમાંથી સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિ હાથ ધરે છે. દાખલા તરીકે કોઈ ઓછા મૂલ્યે અથવા વિના મૂલ્યે તબીબી નિદાન કેમ્પ યોજે, દવાખાનામાં, શાળામાં, બાગ બગીચાની સેવા ઊભી કરે છે અને તેને જાળવણીની વ્યવસ્થા કરે છે. આનાથી આપણે કહી શકીએ કે સહકારી મંડળી છે એ સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરે છે. 11મું આવે છે લોકશાહીની તાલીમ શાળા. આપણે અગાઉ જોયું બરાબર કે અહીં સંચાલનના લોકશાહીનું પ્રાધાન્ય છે. અહીં મૂડી કરતાં માનવીને મહત્ત્વ આપવામાં આવે છે. આથી સભ્યોનું જે મહત્ત્વ જળવાઈ રહેતું હોવાથી લોકશાહી જીવંત રહે છે. અને આથી સહકારી મંડળની લોકશાહી વ્યવસ્થામાં આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી તાલીમ શાળા છે. ટૂંકમાં અહીં મૂડીને નહીં ને માનવીને મહત્ત્વ આપવામાં આવે છે. 12મું છે સભ્યોના આર્થિક ઉત્કર્ષ અને વિકાસ. સહકારી મંડળી તેના સભ્યોના આર્થિક વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપે છે. દાખલા તરીકે ગ્રાહકોની સહકારી મંડળીઓ વચ્ચે સભ્યોને રોજબરોજના વપરાશની યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી ભાવે પૂરી પાડે છે. મધ્યસ્થીઓ દ્વારા ગ્રાહકોનું જે આર્થિક શોષણ છે તે અટકાવી જ નાખે છે. આ જ પ્રમાણે ઉત્પાદકોની સહકારી મંડળીઓ સભ્યોને કાચો માલ, સાધનો, ઓજારો વગેરે વ્યાજબી ભાવે પૂરો પાડે છે અને નાના ઉત્પાદકો આર્થિક રીતે ઉન્નતિ કરે છે. ખાંડ, દૂધ, ચર્મ, કપાસ જેવા ક્ષેત્રે સહકારી મંડળીએ ખૂબ જ વિકાસ સાધ્યો છે. અહીં આપણે જોઈ શકીએ કે સહકારી મંડળી જે પ્રકારની સહકારી મંડળી હોય તેના સભ્યોને ખૂબ ઓછી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુ આપે. જો તે ઉત્પાદન કરતી સહકારી મંડળી હોય બરાબર તો તેના સભ્યોને કાચો માલ, અમુક ઓજારો સસ્તા ભાવે આપે છે અને જેનાથી તે પોતાનો ધંધો આસાનીથી કરી શકે છે. નાના ઉત્પાદકો માટે આ ખૂબ જ મહત્ત્વનું હોય છે. આથી તેના આર્થિક ઉત્કર્ષ થાય છે. અને આપણે જોઈએ તો ખાંડ, દૂધ, ચર્મ, કપાસ જેવા ક્ષેત્રમાં તો સહકારી મંડળીનો ખૂબ જ વિકાસ સાધ્યો છે. આ બધી હતી એની મહત્ત્વ, એના ફાયદા. ફરી એકવાર રિવાઇઝ કરીએ. પહેલું છે સરળ સ્થાપના વિધિ, બીજું છે કાયમી અસ્તિત્વ, ત્રીજું છે ખુલ્લું સભ્યપદ, ચોથું છે સભ્યોની મર્યાદિત જવાબદારી, પાંચમું છે સરકારી સહાય, છઠ્ઠું છે લોકશાહી વહીવટ, સાતમું છે ઓછો વહીવટી ખર્ચ, આઠમું છે નિશ્ચિત ગ્રાહક વર્ગ, નવમું છે વેપારી સંસ્થાઓ સામે સબર હરીફ, 10મું છે સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ, 11મું છે લોકશાહીની તાલીમ શાળા, 12મું છે સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ. હવે આપણે તેની મર્યાદા વિશે વાત કરીશું. એની પહેલી મર્યાદા આવે છે મૂડીની મર્યાદા. સહકારી મંડળીમાં મૂડી એકઠી કરવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે અહીં શેરની ઓછી કિંમત રાખવામાં આવે છે. એટલે જે સભ્યો આર્થિક રીતે નબળા વર્ગના અને સભ્યદીઠ મત અધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ ઓછું રહેવાના કારણે અહીં મૂડી એટલી બધી એકઠી થતી નથી. સ્વાભાવિક છે, અહીં તમે 50 શેર લ્યો કે 5 શેર લ્યો તમને એક સરખા જ અધિકાર મળે છે. તો અહીં કંપની કરતાં અહીંયા મત અધિકાર ઓછા મળે એટલે મોટાભાગના માણસો સહકારી મંડળી કરતાં કંપનીમાં વધુ મૂડી રોકાણ કરે છે. અને અહીં નફાનો હેતુ ન હોવાથી વધારે પડતા વ્યક્તિઓ
કંપનીમાં વધુ રોકાણ કરે છે, જ્યારે સહકારી મંડળીમાં ઓછું રોકાણ કરે છે. આથી જ્યારે સહકારી મંડળીને મૂડી જોઈએ ત્યારે તેને જોતી હોય એટલી મૂડી પ્રાપ્ત થઈ શકતી નથી. બીજું છે કાર્યક્ષમ વહીવટનો અભાવ. અહીં સભ્યોના જે પ્રતિનિધિ છે એ મંડળીના સંચાલકો માનદ સેવા આપે છે. માનદ સેવાના કારણે તેઓ મંડળીના સંચાલન અને વહીવટ પ્રત્યે અંગત રસ ન દાખવે. ઉપરાંત તેમની પાસે જે વિશિષ્ટ જ્ઞાન, ધંધાકીય અનુભવ અને સમયનો અભાવ હોઈ શકે તો પણ વહીવટમાં બિનકાર્યક્ષમતા પ્રવેશે છે. અહીં આપણે જોઈએ કે જે સારા વ્યક્તિઓ જે નિષ્ણાત હોય બરાબર, એને ખાલી માનદ સેવા એટલે કે ફ્રીમાં બહુ ઓછી કિંમતે ઓછી ફી લઈને અહીં સેવા આપતા હોય છે. તો જેથી કરીને તે આમાં ખૂબ અંગત રસ દાખવતા નથી. એટલે આપણે એવું કહી શકીએ કે અહીં કાર્યક્ષમ વહીવટનો અભાવ જોવા મળે છે. ત્રીજું છે રાજકીય હસ્તક્ષેપ. વિવિધ રાજકીય પક્ષો મંડળી ઉપર પોતાનું વર્ચસ્વ મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રયત્ન કરતા હોય છે અને મંડળી રાજકીય અસર નીચે કામ કરે ત્યારે ધંધાકીય સ્વાતંત્ર્ય જોખમાય છે. પરિણામે લોકશાહીના મૂલ્યો જોખમાય છે. અહીં આપણે આગળ એવું શીખ્યા કે સહકારી મંડળી બરાબર જાતિ અને પક્ષથી કેવી છે, અલગ છે. પણ અહીં આપણે જોઈએ કે ક્યારેક એવું બને કે કોઈ પણ સહકારી મંડળી છે એ કોઈ પણ રાજકીય અસર નીચે આવી જાય તો ત્યારે તે પોતાની જે આ સ્વાતંત્રતા છે તે છીનવાઈ જાય છે, જોખમાઈ જાય છે. આથી તે ફૂલમાં લોકશાહી મુજબ વહીવટ થઈ શકતો નથી. ચોથું છે સભ્યો વચ્ચે અસહકાર. મંડળીના સભ્યોમાં વફાદારીનો અભાવ હોય, સભ્યોમાં પરસ્પર કુસંબ હોય, જેનાથી સંઘર્ષ અને જૂથબંધી સ્વાર્થ વૃત્તિ પ્રવૃત્તિ જ્યારે આવે ત્યારે સહકારીના સભ્યોમાં અસહકારનું નિર્માણ થાય છે. અને આ બધા પરિણામને કારણે સહકારી મંડળીના સમાન હિત ધરાવતી વ્યક્તિઓનું સંગઠન હોવા છતાં પણ સહકારનો લાભ મેળવી શકતી નથી. આમ આપણે જોઈએ તો સહકારી મંડળીનો મુખ્ય હેતુ સમાનતાના ધોરણે આપણે આગળ જોયું કે વિના સાથ નહીં ઉદ્ધાર, કે જો સહકાર હશે તો જ વ્યવસ્થિત રીતે સહકારી મંડળી કાર્ય કરે. પણ અહીં જો સભ્યો વચ્ચે મતભેદ ઊભા થાય તો તે વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકતી નથી. હવે આપણે મર્યાદાનું એકવાર રિવાઇઝ કરી લઈએ. પહેલી છે મૂડીની મર્યાદા, બીજું છે કાર્યક્ષમ વહીવટનો અભાવ, ત્રીજું છે રાજકીય હસ્તક્ષેપ અને ચોથું છે સભ્યો વચ્ચે અસહકાર. તો અહીં આપણે સહકારી મંડળીના ફાયદા અને મર્યાદા વિશે વાત કરી. હવે આપણે ધંધાકીય સ્વરૂપોનો ભાગ 2માં કંપની વિશે આના પછીના લેક્ચરમાં વાત કરીશું. હરિઓમ અસ્તુ.